गाय नगरी नाया मेरा जवी रे सूर्य होए मारा नाम सूर्य होए मारा नाम गाय नगरी नाया में सूरवीर कहवाय प्रधान नानो डायरो सुनो रे लागे प्रधान भाई नानो डायरो सुनो रे लागे नानो डायरो सुनो रे लागे राजान बोलावे प्रधान यहाँ वजरे वो राज ने दरबारी हाँ वो राज ने दरबारी हाँ वो राज ने दरबार प्रधान वो नानो डायरो सुनो रे लागे ઘડી ખમા બાપુ ઘડી ખમા હે વીરા પ્રધાન અત્યારે બોલાવાના કારણ હે વીરા પ્રધાન હા આજે મારી પિંગલગઢની પ્રજા હા આજ સુખના સમુદ્રમાં નાઈ રહી છે હા કે દુઃખના આંસુડે રડી રહી છે અરે બાપુ તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન પ્રજાના શું દુઃખ હોય હે વીરા પ્રધાન હા બાપુજી મારી રાજની અંદર હંમેશના માટે એમ જ ચાલવું જોઈએ કેવું હાલશે આવું જ હાલશે દિવાળી પછી હે વીરા પ્રધાન હા બાપુજી આજ મારા ગઢના કાંગડે કોણ મરી ગયું બોલો તો ખરા આજ મારા ગઢના કાંગડે ગઢના કાંગડે કાળી કોલેલ કાળી કોયલ કડકડાટ કરી રહી છે કકડાટ એટલો બધો ન ફાવે બાપુ મને માટે કોઈ દુશ્મનનો માણસ મારે આ મહેમાન ગતિ કરવા માંગે છે માંગેશ તો રાજની રેલી એવા ચોકી ફેરા કરો કેવા કરું કે અંદરનો માણસ બહાર નહીં બહાર નહીં બહારનો માણસ અંદર નહીં અંદર નહીં મારી રજા સિવાય સકલા પણ ન ફરકવા દો તમારી રજા સિવાય ચકી પણ ન ફરકે બે જાવ હયા ઉપર પથ્થર રાખીને કઈ દી ફરકું હે તો ફરકવા દઉં બાપો તમને મારા પર ભરોસો નહીં કે એ બાપુજી લંગોળ પણ સમજી ગયો હવે ન બોલું મારી માના હમ ન બોલું બેલીએ ચોકી ફેરા કરો જાઓ એ આ કરું એ બાપુને બોનવીટા પીવડાવો બાપુ મોરમાં નથી સાપરી લાયો તો ભાવ એ સમજી ગયો ઓહો સોર્યું આવી શું તમારા પપ જલેબીન ઘુસરા જેવા આ લે ગુલાબો આવી લાગે વાહ ગુલાબો વાહ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ આવું ને આવું તમે આવ્યા પછી બહુ આનંદમાં હા તો અહીંયા શું આવી પાણી ભરવા પણ આટલી બધી તૈયાર થઈને ક્યાં ગઈ હતી સગાઈ હતી ઓ માય ગોડ હગાઈ થઈ ગઈ હા થઈ ગઈ આની હગાઈ થઈ ગઈ હા ક્યાં ઠપકાયું તારીમાં એટલે થઈ ગયું એમ ને થઈ ગયું તો આઈ એમ માંઢેસ
હવે તો થઈ ગયું હવે મારું ઠોઈસ થઈ ગયું. એવું છે હા તો સોરીયું પાણી ભરવા આવી પણ કંઈક ટાઢા પડે અવાય ને. ત્યાં ટાઢો પોર ની તું કઈ ગરમ પોર છે ગરમ પણની વાત ન હોય. તો? રંભા તો રંભા તેમાં જો ને કપડાં પહેરીને આવી હે તઈએ જાણે કોથળો પહેર્યો હોય એવું લાગે. લે તો આમ જો અત્યારે અમારા બાપુ હોતા હોય કંઈક ટાઢા પડે અવાય પણ આ ટાઢો પોર જ છે પણ અત્યારે અમારા બાપુ હોતા હોય. અમે અત્યારે જ નવરા થયા હોય તમારા બાપુ હુતા હોય એમ હા તમારા બાપુ હુતા હોય એમાં અમને કાંઈ વાંધો નથી. તો આ ડંકી છે ને હા એમે સીંચીએ ને હા ત્યારે કીચરૂક કીચરૂક અવાજ આવે. એ બાપુએ ઓઇલનો ઓર્ડર આપ્યો છે એ પણ સમજી ગયો ન કહું કાંઈ. પેલા શું થયું એ મારું ફૂલેકું નીકળ્યું હતું. તાર ફૂલે કામ ફટાકિયા હારા ફૂટ્યો. એ તમારા ફટાકિયા ફળવા હે અમારે નથી ફોડવા. અમારે અહીંયા પાણી ભરવાનું છે આ તો પાણી ભરીને વહી જાજો. હા ખોટું અહીંયા રમણ ભમણ કરતા નહીં. પણ અહીંયા હગાયાની હતી તો અમને હરખ હોય તો અમે ઘડીક રાસ ન રમી અહીંયા લે તમે રાસાઈ રમવાના. હા ઓહો તમારે રમવું હે હા તો મારે ભેગો ઘડીક રાસ રમજે પણ મારા બાપુને પૂછવું પડે. હા તે એકવાર પૂછી લે તું મને આઈડમાં કેમ તું મને આઈડ તો આસકા આવે. લે હું બાપુને પૂછતો હા આવું હો. પૂછી લે એ ઘડી ખમા બાપુ ઘડી ખમા. કહો પ્રધાનજી. મોકો મળ્યો તો 2 ફરંટી માલ લઉં પણ તમને હું થયું એ તમે રમો કેમ નિમેળ આવે માલ મેળે નહીં આવે. પણ ઘડીક રમ્યા હોત તો ના એ મને આમ ઉમંગ જાગશે ને તો 2 ઘૂમરા માલ લઈશ. તો છે ને હા. બાપુ ના આગળ લીપાઈને બેસી જા અય રાતનું કૂતરું શું એમ વાત નથી તો કેમ વાત છે? ગમે ત્યાં આડાવળો નો આવતો નકર ઘાઘરા વીટવાઈ જાય તો ગોથા ગાળી જાય એ હા એ વાત વાહ એ હા શાંતિથી બેસી જાજે એ આના હારું ભૂંગળું જો હે હા એમ જ ભાઈ બેસી જા ના હાલા ભૂંગળાની હા હતી હે અમાર ગમે ઈ હાલે અમાર હવે બેસી જા સાન મુનો. આ દેવ પગલી હા અમારે બાલકૃષ્ણ રામા મંડળ જ્યારે તમારા ગામને આંગણે પહેલી વાર રમવા આવ્યો હોય મિત્રો ત્યારે 2 શબ્દ કહેવાનું મન થાય કારણ કે પહેલી વાર આવ્યા છીએ તમને કોઈને ખબર ન હોય એટલા માટે અમારે વિનુ બાપુ જે અહીંયા પાત્ર લઈને આવ્યા હતા એના માટે 2 શબ્દ કહેવા છે અમારે કારણ કે મિત્રો એક એવું ધર્મનું કાર્ય કરી રહ્યા છે કે કદાચ અહીંયા બેઠા છે ને એ કોઈથી ન થાય. એના આશ્રમની અંદર મિત્રો જે ગાંડા છે જે નિરાધાર ગાયો છે એની સેવા કરે છે મિત્રો. કહેવાનું એટલું જ મન થાય મિત્રો કારણ કે આપણા ઘરમાં કોઈ જો એવું ગાંડું તો ઠીક છે પણ જાજો ટાઈમ કદાચ માંદું હોય ને તોય પોહાતું નથી. ત્યારે મિત્રો ગામમાં હમણાં જેમ વિનુ બાપુએ વાત કરી કે તમારા ગામમાં જો કોઈ ગાંડો હોય ક્યાંય રખડતો હોય તમે એને ખાલી ફોન કરો એના ખર્ચે એની ગાડીથી એ આવી અને પોતે તેડી જાય છે. આવું કોણ કરી શકે મિત્રો? એ લોકોને ખવડાવવું પીવડાવવું ટાઈમો ટાઈમ એને હોવડાવવા બેહરાવા એનું ધ્યાન રાખવું. અને અમારે જ્યાં મીરામાં માતાજી છે મિત્રો સવારમાં વહેલા 6 વાગે ઉઠે. આપણે આજે આપણા ઘરમાં કોઈ છોકરા નિશાળમાં વહેલા જતા હોય ને તોય આડો થાય કે હવે ભાઈ મમરા લેતો જા ને હાલશે. ગરમ ગરમ મિત્રો ભાખરી બનાવવાની ગાંડાઓને બધાને બેહરાવાના. એક પછી એક ભાખરી ઉતરતી જાય ગરમ ગરમ ભાખરી અને ચા નાસ્તો કરાવવાનો. બપોરે ટાઈમ થાય એટલે પહેલા એને જમાડવાના એને નવડાવવાના ધોવડાવવાના કારણ કે એને કાંઈ ખબર નથી પડતી નથી એને પેશાબ પાણીની ખબર પડતી. કપડાં ખરાબ કરે તો એને સાફ કરવા. આજ આપણે આપણા પોતાના મા બાપને ઘરમાં હાચવતા નથી. આજ મા બાપ છે એ આપણી ઉપર ભાર લાગે છે તો આ તો બીજા કોણ હશે ક્યાંથી આવ્યા છે એની ખબર નથી. એને હાચવવા અને એનું ધ્યાન રાખવું મિત્રો બહુ અઘરું છે. એટલે કહેવાનું એ જ મન થાય કે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી મિત્રો જે કાંઈ છે લેખે છે. કદાચ અત્યારે દુકાને ઊભા હોય ને કાં 2 મિત્ર ભેગા થઈ ગયા તો 500 નોટ જાતા વાર ન લાગે.
એટલે 500ની નોટ કદાચ ત્યાં તમે વાપરો તો એવું લેખજો કે અહીંયા આગળ આપણે એવું નથી કહેતા કે તમે લોકો ત્યાં સેવા કરવા જાઓ. કદાચ તમે 5 આંગળીએ પૂન કરી દેવો ને તો તમારો એમાં અડધો ભાગ લાગી જાય. સેવા તો એ લોકો કરે જ છે. અને મિત્રો વિચારવાની વાત એવી છે કે એને જમાડીને પછી જમે આ લોકો. કદાચ 2 વાગી જાય, 3 વાગી જાય, ટાઈમનો કોઈ નક્કી ન હોય. પહેલાં એ લોકોને પેટભર જમાડી, એ લોકોને સાફ કરી, એ લોકોને રૂમમાં જવા દે. અને હુવાની વ્યવસ્થા કેવી મિત્રો, એના માટે ગાદલા ગોદડા ખરાબ કરે કદાચ તોય સાફ કરવાના. આપણા ઘરમાં છોકરું ખાલી આમ થોડુંક આમ વેરવિખેર કરી નાખે ને તોય આપણે ઝાપટ મારી લે. અને 1-2 ગાંડા નથી, ચાલો 1-2 ગાંડા છે તો હચવાઈ જાય. મિત્રો 40 ગાંડા છે એની જગ્યામાં. એટલે જે કાંઈ દેહો એ બધું લેખે છે મિત્રો. એટલે ફૂલની તો ફૂલની પાકડી અહીંયા દેતા રહેજો. અને આજ અમારે વિનુ બાપુ જે અહીંયા પોતે પાત્ર ભજવે છે. આજ કદાચ એની જો સાહેબી હોય, ગાદી ઉપર બેહવું હોય, ભક્તો બધા જાતા હોય ને આશીર્વાદ દઈ દેવાના, બધાને પગે લાગી રાખે, એવું નથી મિત્રો. આજ પોતે અહીંયા કેટલી મહેનત કરે છે, ત્યાંથી તમને અંદાજો આવી જવો જોઈએ. અને એના આશ્રમમાં એક સારી ગાડી નથી હો, કોઈ સુવિધા નથી. અને એક એવું નક્કી કર્યું છે કે બીજા માટે જીવવાનું. જ્યાં ક્યાંય ગાંડા હોય એને લઈ આવવાના, એને હાચવવાના, એને ખવડાવવું પીવડાવવું. ધન્યવાદ. અમારે લવાભાઈ કોળી એમના તરફથી આજના ભાડામાં 100 રૂપિયા આવે. ધન્યવાદ. એટલે મિત્રો જે કાંઈ દેવાય એ બધું લેખે જ છે, એ કાંઈ ખોટું નથી. કારણ કે માણસ એમ કે આમાં શું દેવું હોય. અમુક માણસ એવું વિચારતા હોય કે હવે આ લોકો રમવા આવ્યા. અમે લોકો ઘાઘરી પહેરી રમીએ છીએ ને ગાયો માટે અને ગાંડા માટે. જો આપણે વિચારીએ કે આપણે કંઈક સારું કામ કરશું. આ કોરોના કાળમાં 2 વર્ષથી આ માણસને બધાને ઘરમાં પૂરી દીધા હતા. કોઈ એવું જાણ્યું હતું કે આવું કાંઈ રોગ આવશે અને બધા ઘરમાં પૂરાઈ જાય. કેટલા મરી ગયા, કેટલો ખર્ચો કરવા છતાંય ન બચ્યા એમ. અમારે એ બાજુ તો 35 40 લાખ રૂપિયા દવાખાનામાં નાખ્યા પછી એ માણસ હાથમાં નથી આવ્યું, કોથરીમાં વીટાઈ અને વહી ગયું. વિચાર કરો. કારણ કે એને કોથરીમાં પેક કર્યા પછી મોઢું બતાવે આગેથી કે જોઈ લ્યો, તમને પાસે અડવાનો મોકો નથી મળતો. એટલે આમને મોયા જવાના છે. એટલે 5 આંગળી કંઈક પૂન થઈ ગયો છે ને મિત્રો તો લેખે છે. અને એવું નહીં વિચારવાનું કે કુદરત વાળો આપણે નહીં દે. કુદરત વાળો આનું 4 ગણું કરીને દે. અને વિચાર તો ન્યા કરવાનો કે તમે કદાચ હાઈવે ઉપર જતા હોય, સામે ટ્રક આવતો હોય, તમારી 4 વ્હીલ ઉપર ટ્રક ચડાઈ જાય અને તમારી 4 વ્હીલનો હાવ ભૂકો થઈ જાય, તમે એમાં હાજા નીકળી જાવ ને ત્યારે એવું વિચારવાનું કે આપણાથી કાંઈક 5 આંગળીએ ક્યાંક પૂન થઈ ગયું છે ને ત્યારે આડું આવ્યું. કારણ કે કુદરત સામે આવી નથી દેવા આવતો. એટલે મિત્રો આમની તો આમ આપી દે છે. એટલે આ જગ્યા એવી છે, જેટલું કહેવું એટલું થોડું. તમે ખુદ અહીંયાથી 1.5 કલાક 2 કલાકનો રસ્તો છે. સમઢિયારા જઈ ગંગેડી આશ્રમમાં તમે જોઈ આવો. તમે ખુદ ખાલી સવારથી ખાલી બપોર સુધી રહો તો તમને અનુભવ થઈ જાય કે ના આ લોકો સવારથી સાંજ સુધી કેવડી મહેનત કરે છે. સુવાનો ટાઈમ નથી મળતો મિત્રો, ખાવાનો ટાઈમ નથી મળતો. એટલે મોજ આવે તો અહીંયા ઘોર કરવા આવજો. અને જેટલું દેવાય એટલું દેજો મિત્રો. લેખે છે બધું, કોઈ વસ્તુ અફડ નથી. કારણ કે આપણે બીજે ગમે ત્યાં પૈસા દેવું ને એના કરતાં આ જગ્યાએ દેવાની જગ્યા છે. હા મોજ. અને આ તો પરબની જગ્યા કહેવાય મિત્રો. જ્યાં નોધારાનો આધાર બને ને એ આ જગ્યાનું નામ. કારણ કે આપણે પરબ જ્યાં કરશનદાસ બાપુની જગ્યા છે ત્યાં અમરમાં થઈ ગયા. મિત્રો યાદવ કુળના જ હતા, તમારા જ કુળના હતા. વિચાર કરી લ્યો. આમ હાથની મહેંદી નહોતી ઉતરી અને વેડામાંથી ઉતરીને ત્યાં ખાલી જોવા ગયા ત્યારે એને એટલે ખબર પડ્યું કે આ કાયા તો કાલ સવારે કરમાઈ જવાની છે. આ કાયામાં કાંઈ છે નહીં. કદાચ ગમે એવું રૂપ હોય છે, ગમે એવું જવાની હોય છે મિત્રો, એક દિવસ તો ઢળી જ જવાની છે. ત્યારે એને ન્યા ઉતરી અને આ બધા જે રોગી હતા એ બધાની સેવા અને ખંભે જોડી નાખી અને મિત્રો માગવા જતા ગામમાં. અને એ લોકોના પેટ ભરતા ને એમ જ અમારે આ મીરા માતાજી અને વિનુ બાપુ એક એવું સરસ મજાનું ધર્મનું કાર્ય કરે છે મિત્રો. એટલે જે કાંઈ દેવાય એ બધું લેખે છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપતા રહેજો મિત્રો.
આ તો દ્વારિકા જઈ તમારો દી ફર્યો અને અમને ભૂલી કા ગયા ભગવાન આ તો નાન રે હે પણ નાનેડલા હો અરે રે અમે કેમ રે વિહરીએ શામડા કે પડ્યા તો કાનુડા દરિયા મોરલી અને મારું ચિતડું ચોરી જગઈ કે પડ્યા તો નાન રે ભણાના તારા ને મારા નેડલા જય મુરલીધર અરે રે કાના ગોપીઓ ખેલી રે થઈ કે માટે એવી સરખી સૈયર અમે પનઘટ પાંડીના નીસરી હોય અને કેવી મોજ હોય અહીંયા સુતાની વ્યવસ્થા છે મારા વાલા 5 મિનિટની સમય લેવાનો છે તમારી કોઈ ધાર્મિક ફરમાઈશ હશે તો અવશ્ય પૂરી કરશું અમારે તાલુકા પંચાયત જય હો જય હો. સરપંચ સાહેબ ભીમજીભાઈ ખીમજીભાઈ બલદાણિયા વેકરિયાના સરપંચ નટુભાઈ વાડા તાલુકા પંચાયત વિસાવદર અશ્વિનભાઈ ઉપપ્રમુખ તો મારા વાલા તમારી કોઈ ધાર્મિક ફરમાઈશ હશે તો અવશ્ય પૂરી કરશું અહીં સુટાની વ્યવસ્થા છે તો કોઈને પાત્ર પર ઘોર કરવાની ઈચ્છા હોય તો અવશ્ય આવજો માટે ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો એ મોરલી વાળો એ નંદનો લાલો એ મોરલી વાળો એ નંદનો લાલો ગોવાળ મારો કોનુડ મોરલી વાળો
दोस्त मारो शिखर जान लाखो माये दोस्त मारो शिखर जान करोड़ो माये तारी मारी भाई बंदी बालती बात पे ये दोस्त मारो शिखर जान लाखो माये दोस्त मारो शिखर जान करोड़ो माये तारी मारी भाई बंदी बालती बात पे ये हमारो डायरो से होगा हरे यादवपुर हरे हम बोला ये आप बगाड़ो वही जा हमारे बापर ही जाओ लेके छे परदेसी पंखीड़ा तमी छो मारा वीर जो पानी ला पाऊ रे कुआ काठड़े समीनी नगरी पीगल गढ़ के आई जो राज रे करे छे पढ़ियार राजवी एवा राज रे करे छे पढ़ियार राजवी भले बोल भले આ મોજ હા આ વેકરિયા વીરા જય હો જય હો સામે નગરી પિંગલગઢ નગરી છે હા. અને પટિયાર રાજા રાજ કરે છે જય હો બાપ જય હો આ ખોરાકની મોજ હા ए दादा હે બોલો ए तवर कई बस जवान छे એ દાદા એ દાદા દાદા એ બોલો બોલો દાદા આવશે કયા ભાઈ બોલો હું તો ન આવ્યો કે દાદા કાંઈ કયો નહીં શું છે બોલો ફરમાઈશ છે કઈ ફરમાઈશ કઈ ફરમાઈશ દાદા ચાલો ભાઈ ગયા